નમસ્કાર દર્શક મિત્રો, અબ તકના હેલ્થ વેલ્થ શોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે હેલ્થ વેલ્થ શોની અંદર હંમેશા એવા વિષયોને ઉજાગર કરતા હોય છે કે જેની સાંપ્રત જીવનમાં લઈને આરોગ્યલક્ષી શું તમારે ધ્યાન રાખવું જોઈએ, તમારા પરિવાર અને તમારા પોતાના સ્વાસ્થ્યને શું ધ્યાન રાખવું જોઈએ. ત્યારે આજે વિશ્વ કિડની દિવસ છે અને વિશ્વ કિડની દિવસ નિમિત્તે અબ તકના હેલ્થ વેલ્થ શોમાં આજે કિડનીને લગતી સમસ્યાઓ અને તેના સમાધાન અને પ્રિકોશનની ચર્ચા કરવી છે. મિત્રો, આપણી સાથે આજે જે ગેસ્ટ જોડાના છે એ ખૂબ જ કહી શકાય કે આપણે એવા નિષ્ણાંતને જાણીતા રાજકોટના પ્રખર ડૉક્ટર છે. એમનો હું તમને પરિચય કરાવી દઉં કે જે આજે તમને માહિતગાર કરશે કિડની વિશે, એમની બીમારીઓ વિશે અને એને રોકવા વિશે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈએ કે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે રાજકોટના નિષ્ણાંત યુરોલોજિસ્ટ ડૉક્ટર વિવેક જોશી સર, જેઓ બીટી સવાણીના મેનેજિંગ ટ્રસ્ટી છે, ચીફ યુરોલોજિસ્ટ એન્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટના સર્જન છે. સાથોસાથ મિત્રો આપણી સાથે નેફ્રોલોજિસ્ટના નિષ્ણાંત ડૉક્ટર જોડાઈ ગયા છે ડૉક્ટર મયુર મકાસણા, કે જેઓ એમડી ડીએનબી છે. તો આજે આ બંને જોડે આપણે કિડની રિલેટેડની ચર્ચા કરવી છે અને તમને માહિતગાર કરવા છે બીમારીથી અને એને અટકાવવાથી અને શું છે કિડનીની મહત્વતા એ વિશે. સર, આપનું બંનેનું સ્વાગત અમારા અબ તકના હેલ્થ વેલ્થ શોમાં. વિવેક સર, ઘણી વખત આપણે જોઈએ છીએ કે લોકો ક્યાંક ને ક્યાંક એના જે અમૂલ્ય અંગો હોય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક બેદરકારી કરી જતા હોય છે અથવા તો સજાગ નથી રહેતા. તો આજે આપણે આ હેલ્થ વેલ્થના માધ્યમથી એમને જાગૃત કરવા છે. તો સૌપ્રથમ મારો પ્રશ્ન આપને જ છે વિવેક સર, આંતરરાષ્ટ્રીય કિડની દિવસ શું છે? પહેલાં તો દર્શક મિત્રોને નમસ્કાર. દુનિયાભરમાં એવું એસ્ટિમેટ છે કે 85 કરોડ જેટલા લોકો કિડનીના દર્દોથી પીડાય છે અને 2006 પહેલાં લોકોમાં આની અવેરનેસ એટલી નહોતી. એટલે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને બીજી વોલન્ટરી જે સંસ્થાઓ હોય એ મળી અને આનું એક આંદોલન કરવા માટે થઈ અને વિશ્વભરમાં એક દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું, જેથી એ દિવસે વિવિધ કાર્યક્રમો દરેક દેશોમાં યોજાય અને લોકોને કિડનીની બીમારી વિશે માહિતગાર કરવામાં આવે, કિડનીની બીમારીની સારવાર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે અને એની રોકથામ માટે થઈને પણ લોકો જાગૃત થાય એવા ઉદ્દેશથી આ આંતરરાષ્ટ્રીય કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિવેક સર, આપણે ઘણી વખત જોઈએ છીએ કે આજે ક્યાંક ને ક્યાંક લોકોને હજી ખ્યાલ નથી હોતો કે કિડની રિલેટેડ ડૉક્ટર પહેલાં તો કોને મળવું જોઈએ. તો ખરેખર પહેલાં તો કિડનીના નિષ્ણાત ડૉક્ટર કોણ હોય છે, નેફ્રોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટમાં શું તફાવત હોય છે? આપનો પ્રશ્ન ઘણો જ અગત્યનો છે, કારણ કે મોટાભાગના લોકોને અને ઘણા ડૉક્ટરને પણ આ વિશે થોડીક કન્ફ્યુઝન હોય છે, ગેરસમજ હોય છે કે યુરોલોજિસ્ટ કોણ અને નેફ્રોલોજિસ્ટ કોણ. MBBS થયા પછી જે મેડિસિનની લાઇનમાં જાય, જે દવાઓને લગતી સારવારની લાઇનમાં જાય એ MD મેડિસિન થાય અને ત્યારબાદ બીજા 3 વર્ષ વધારાનો કિડની બાબતમાં અભ્યાસ કરે એને નેફ્રોલોજિસ્ટ કહેવાય. નેફ્રોલોજિસ્ટ છે એ કિડનીની જે મેડિકલ લગતી બીમારી, કિડનીના જે ફિલ્ટ્રેશનનું કામ છે એની લગતી બીમારી અને જે કિડની ફેલિયર થઈ જાય છે એને લગતી બીમારીની સારવાર કરે એનું નામ નેફ્રોલોજિસ્ટ છે. જ્યારે કિડની ઉપરાંત આખી જેનેટોરિનરી સિસ્ટમ, જેમાં કિડની, યુરેટર, બ્લેડર, પ્રોસ્ટેટ, શુક્રપિંડ આવા જે અંગો આવે છે એની જે સર્જિકલ બીમારી હોય, એટલે MBBS થયા પછી જે સર્જન થાય, MS થાય અને પછીના 3 વર્ષનો જે સર્જરીને લગતો અભ્યાસ કરે કિડનીની, એને યુરોલોજિસ્ટ કહેવામાં આવે છે. એટલે કિડનીની પથરી છે, કિડનીનું કેન્સર છે, કિડની ફૂલાઈ જાય, મૂત્રાશયનું કેન્સર, પ્રોસ્ટેટનું કેન્સર, આવી બધી જે બીમારીઓ છે એની સારવાર કરતા જે ડૉક્ટર છે, જે સર્જન છે, એનું નામ યુરોલોજિસ્ટ હોય છે. ડૉક્ટર મયુર, આપની પાસેથી જાણવું છે આજે, જેમ મેં પહેલાં પણ કહ્યું કે આપણા શરીરના અમૂલ્ય અંગો વિશે ક્યાંક ને ક્યાંક લોકો બેદરકારી કરતા હોય છે, પણ ખરેખર હવે આજે કિડની દિવસ છે તો પહેલાં એ જણાવો કે કિડની શું છે, એનું કાર્ય શું છે આપણા શરીરમાં? કિડની આપણા શરીરમાં 2 આવેલી હોય છે, જે મેઇનલી શરીરમાં પાછળના ભાગમાં પાંસળીની નીચે કરોડ સ્તંભની બંને બાજુ આવેલી હોય છે, જે વાલ શેપની હોય છે. હવે કિડની જોડે પેશાબની નળી જોડાયેલી હોય છે, જે પેશાબ મૂત્રાશયની થેલીમાં ઠાલવે છે અને મૂત્રાશયની થેલીમાંથી મૂત્ર નલિકા દ્વારા આપણે પેશાબ બહાર કાઢીએ છીએ. પુરુષોમાં મૂત્રાશયની થેલીના મુખ પાસે પ્રોસ્ટેટ નામની ગ્રંથિ આવેલી હોય છે. આ નોર્મલ કિડનીની એનાટોમી છે. હવે કિડની કામ શું કરે છે? તો કિડની આપણા શરીરમાં ઉત્પન્ન થતો કચરોને બહાર કાઢવાનું કામ કરે છે. એ સિવાય કિડની શરીરમાં પાણીનું નિયમન કરે છે. એ સિવાય શરીરનું બ્લડ પ્રેશર જાળવે છે. એટલે કિડનીના દર્દીઓને ઘણા લોકોને જુવાનીમાં જો બ્લડ પ્રેશર આવે તો મેજોરિટી કેસમાં કિડની રીઝન હોઈ શકે છે. એ સિવાય કિડની
હિમોગ્લોબિન ઉત્પન્ન કરવાનું પણ કામ કરે છે. તો કોઈ વ્યક્તિને સ્પેશિયલી યંગ પીપલને વારંવાર લોહી ઉડી જતું હોય તો એમને પણ કિડની પ્રોબ્લેમ હોઈ શકે છે. એ સિવાય કિડની હાડકાં મજબૂત કરવાનું, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન ડીનું નિયમન કરવાનું, એ સિવાય કિડની શરીરમાં એસિડનું નિયમન કરવાનું પણ કાર્ય કરતું હોય છે. કિડનીની બીમારીના લક્ષણો ક્યાં હોઈ શકે છે એના વિશે આજે ચર્ચા કરીએ. શું છે કિડનીની બીમારીના લક્ષણો? એ બહુ જ સરસ ક્વેશ્ચન છે. કેમ કે કિડનીના દર્દીઓમાં 30થી 40% એવા દર્દીઓ હોય છે કે જેમને શરૂઆતના સ્ટેજમાં કિડનીના લક્ષણો કોઈ આવતા નથી. મેં એક સ્લોગન બનાવેલું છે, જેમ કે હાર્ટ ક્રાઇસ બટ કિડની ડઝન્ટ. એનો મતલબ કે હૃદયમાં તકલીફ થાય, હૃદયનો હુમલો આવે તો છાતીમાં દુખાવો થાય, ડાક્ટર પાસે દર્દી જાય, પણ કિડનીમાં તકલીફ પડે તો કિડની રોતી નથી, કિડનીમાં દુખાવો નથી થતો, કિડની નબળી પડતી જાય, બહારથી ખબર પડતી નથી. અને જ્યારે ખબર પડે ત્યારે ઘણા બધા દર્દીઓને મોર ધેન 90% કિડની ફેલ થઈ ચૂકેલી હોય છે. એ સિવાય કિડનીના લક્ષણો જેમ કે દર્દીને પગમાં સોજા આવવા, ભૂખ ઓછી લાગવી, વજન ઘટવો, ઉલટી ઉપકા ના મટવા, લોહીના ટકા ઉડી જવા, બ્લડ પ્રેશર વધવું, એ સિવાય કિડનીની જગ્યાએ દુખાવો થવો, પેશાબ લાલ આવવો, પેશાબમાં બળતરા થવી, વારંવાર પેશાબ જવો, રાત્રે પેશાબ કરવા વારંવાર ઉઠવું, સ્પેસિફિકલી યંગ પોપ્યુલેશનને. મોટી ઉંમરે પ્રોસ્ટેટના લીધે થઈ શકે, પણ જુવાનીમાં જો યંગ પોપ્યુલેશનને રાત્રે વારંવાર પેશાબ કરવા ઉઠવું પડે તો એ પણ કિડની એક નબળી પડી છે એની એક સાઇન કહેવાય. તો આ પ્રકારના લક્ષણો હોય છે. મયુર સર, આ જે કિડનીની બીમારી થતી હોય છે એના શરૂઆતના તબક્કે એને કેવી રીતના ઓળખી શકાય અને તે કિડની ફેલિયર થતાં તેને કેવી રીતે અટકાવી શકાય? જેમ મેં વાત કરી કે 30થી 40% કિડની ફેલિયરવાળા દર્દીઓને શરૂઆતના સ્ટેજમાં લક્ષણો આવતા નથી હોતા. તો અર્લી સ્ટેજમાં પકડવા માટે દર્દીઓને આપણે જો એમની ટેસ્ટ કરાવીને જોઈએ તો પકડી શકીએ છીએ, અને એ ટેસ્ટ બહુ જ મામૂલી છે. જેમ કે પેશાબનો સાદો રિપોર્ટ, જેને યુરિન રૂટીન માઇક્રોસ્કોપી કહેવાય છે, એ સિવાય બ્લડમાં સીરમ ક્રિએટિનિન નામનો રિપોર્ટ, જેનાથી આપણને ખબર પડે કે આપણી કિડની કેટલી કામ કરે છે. તો બધા લોકોએ કોઈ પણ કારણોથી જનરલ પ્રેક્ટિશનર, ફિઝિશિયન કે કોઈ પણ ડૉક્ટર, જ્યારે પણ તમને કાંઈ પણ તકલીફ થાય અને એ લોકો કોઈ બ્લડનો રિપોર્ટ સૂચવે તો ત્યારે જોડે સીરમ ક્રિએટિનિન અને યુરિનનો રિપોર્ટ કરી નાખવો જોઈએ. અને એમાં જો ગડબડ આવે તો કિડનીના ડૉક્ટરને નજીકમાં જે પણ હોય એમને તમારે બતાવવું જોઈએ, કારણ કે એ રિપોર્ટ મામૂલી 100-200 રૂપિયામાં થતો હોય છે અને એનાથી અર્લી સ્ટેજમાં આપણને ખબર પડે છે. નકર અમારી પાસે ઘણા એવા દર્દીઓ આવે કે જેમને સીધું ક્રિએટિનિન 10 થઈ જાય, 12 થઈ જાય ત્યારે ખબર પડતી હોય છે, અને પછી ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજી સારવાર હોતી નથી. તો અર્લી સ્ટેજમાં કિડનીના ફેલિયર પકડવા માટે રિપોર્ટ કરવાથી જ થઈ શકે છે, જેનું રેગ્યુલર ચેકઅપ કરતું રહેવું જોઈએ. ડૉક્ટર વિવેક સર, આપની પાસેથી હવે જાણીશું કે કિડનીની પથરી થતાં અટકાવી શકાય ખરા? બીજું કે શું ઓપરેશન પછી જ્યારે વારંવાર કિડની થતી હોય એવા પ્રશ્ન સામે આવતા હોય છે કે શું, એના વિશે શું કહેવું છે? આપણા વિસ્તારમાં કિડનીનું પથરીનું બીમાર ખૂબ જ વિશેષ છે. આપણા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, પાણીનું ટાઈપ અને બેબી જીનેટિક અને એના ખોરાકને લગતું આ કારણ હોઈ શકે. પથરી છે એ અનેક રીતે પ્રેઝન્ટેશન કરે છે, પણ એક વખત નિદાન થયા પછી એની જનરલી સારવાર થતી હોય છે. આગળ મયુરભાઈએ કહ્યું એ પ્રમાણે આપણા કન્ટ્રીમાં પોઝિટિવ હેલ્થ કે પ્રિવેન્ટિવ હેલ્થનો કન્સેપ્ટ છે હજી સુધી લોકોમાં પહોંચ્યો નથી. ફક્ત સારવાર માટે ડૉક્ટર પાસે જવું, રેગ્યુલર યરલી ચેકઅપ છે કે એની તપાસ છે કે એ બાબતમાં અવેરનેસ હજી સુધી લોકોમાં આવી નથી. જો પથરીનું બીમારીનું વહેલું નિદાન થઈ શકે તો કદાચ માત્ર દવા દ્વારા સારવાર થઈ શકે કે એને આપણે નાબૂદ કરી શકીએ, પણ એક વખત પથરી બની ગયા પછી મોટાભાગની પથરીને દવાથી ઓગાળવાનું શક્ય નથી હોતું. એના માટે વિવિધ પ્રકારની સર્જરીઓ હોય છે. હાલના તબક્કે આ સર્જરી ઘણી બધી સેફ થઈ ગઈ છે, અને કી હોલ સર્જરી, ફક્ત નાનકડું કાણું પડી અથવા તો પેશાબના રસ્તે જ દૂરબીન ચડાવી અને RIRS જેવી પદ્ધતિથી લેઝરની મદદથી પથરીને તોડીને કાઢી શકાય છે. પરંતુ પથરી બની એ શરીરની એક તાસીર છે એમ આપણે કહી શકાય. એટલે પથરી આપણે એને ઓપરેશન કરીને કાઢી નાખીએ એનો અર્થ નથી કે હવે પછી પથરી પાછી નહીં થાય. અમારું અને વિજ્ઞાનનું એવું તારણ છે કે જો 2 વખત પથરી થઈ હોય તો એવા દર્દીને પાછી પથરી થવાની શક્યતા લગભગ 50થી 60% હોય છે. તો એક તો આ બાબતમાં લોકોએ જાણકાર હોવું જોઈએ, ખાસ કરીને કુટુંબમાં જેને પથરી થઈ હોય તો અન્ય સભ્યોએ એ બાબતની તકેદારી લેવી જોઈએ, અને તકેદારી સામાન્ય છે. એક તો એ કે એટલું પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ જેથી દિવસમાં આશરે 1.5 થી
1.5-2 લીટર જેટલો પેશાબ બને. બીજું એ કે નિમક, સોલ્ટનું રિસ્ટ્રિક્શન, નમકનું રિસ્ટ્રિક્શન કરવું જોઈએ, કારણ કે પથરી માટેનું કારણ એ પણ છે. અને બ્લડ પ્રેશર એવી બીમારી માટે પણ આ નમકનું ખૂબ આપણા ખોરાકમાં નમકનું પ્રમાણ પણ આપણે માત્રાસર રાખવું જોઈએ. હવે પથરીનું ઓપરેશન થઈ ગયા પછી મેં કહ્યું એ પ્રમાણે 50થી 60% દર્દીને પથરી પાછી થવાની શક્યતા છે. તો આવા લોકો માટે તો પથરી માટેની આ કાળજી અત્યંત જરૂરી હોય છે. સામાન્ય રીતે અમે એને સલાહ આપીએ કે ભાઈ તમે તમારો પેશાબ અઠવાડિયે 15 દિવસે એક વખત ભેગો કરીને માપો કે એટલીસ્ટ 1.5 લીટર થાય છે કે નહીં. અમે પણ એને 2 લીટરનું કહીએ, પણ અમને ખબર છે કે 2 લીટર તો નહીં થાય, પણ 2 લીટરનું કહેશું તો 1.5 લીટરે પહોંચશે, અને 1.5નું કહેશું તો 1 લીટરે પહોંચશે. એટલે અમે જનરલી 2 લીટરનું કહીએ, પણ 1.5 લીટર તો પેશાબ થવો જરૂરી છે. બીજું એ કે ખોરાકમાં નમકનું પ્રમાણ, અમુક ક્ષારવાળા તત્વોનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. મોટાભાગના લોકોનો પ્રશ્ન એ હોય છે કે આવું ક્ષારવાળું પાણી પીવાથી આપણું હાર્ડ વોટર હોય છે, જે ગ્રાઉન્ડ વોટર હોય છે, હાર્ડ વોટર હોય છે, એનાથી પથરી થાય કે કેમ. હજી સુધી વિજ્ઞાન એના તારણો પણ નથી આવ્યું કે ભાઈ આનાથી થાય જ છે. પણ સેફ વસ્તુ એ છે કે આપણે જો આરો પ્લાન્ટનો ઉપયોગ કરીએ, આરો વોટર પીએ તો નુકસાન તો નથી જ કરતું, કદાચ ફાયદો થવાની શક્યતા છે. ઉપરાંત અનેક પ્રકારની બીજી જે બીમારી હોય છે જે પાણી દ્વારા ફેલાતી હોય છે, આપણો કમળો છે, ટાઇફોઇડ છે, કોલેરા છે, એ બધાથી પણ આપણે બચી શકીએ. સો આરો વોટરનું પાણી પીવું એ વધારે હિતાવહ હોય છે. આજે આપ અમારા દર્શક મિત્રોને અહીંથી પીરસી રહ્યા છો. વિવેક સર, આપની પાસેથી ફરી એક જાણવું છે કે પથરીથી કિડનીની નુકસાની રોકી શકાય છે, એને અટકાવવા શું કરવું જોઈએ? હવે પથરી છે એ કિડનીનો રસ્તો બ્લોક કરે અથવા તો પથરીને કારણે કિડનીમાં અવારનવાર ચેપ થાય, ઇન્ફેક્શન થાય તો કિડનીને નુકસાન થઈ શકે. આપણે ભગવાને 2 કિડની આપી છે, આપણે જીવવા માટે અડધી કિડનીની જરૂર છે. તો 1.5 કિડની ભગવાને વધારાની આપી છે આપણને. પણ અનફોર્ચ્યુનેટલી આપણા જે ગામડાના દર્દીઓ હોય છે એ યોગ્ય માહિતીના અભાવે, યોગ્ય જાણકારીના અભાવે, કદાચ એમના રિસોર્સિસના અભાવે આ વસ્તુ પૂરી સમજતા નથી. એટલે ઘણી વખત એવા દર્દીઓ હોય કે બંને કિડનીમાં પથરી થઈ ગઈ, બંને કિડનીને નુકસાન થાય, બંને કિડની ખરાબ થઈ જાય, ત્યારે એ કિડની ફેલ્યોરમાં પડે. અને જ્યારે એ ક્રોનિક કિડની ફેલ્યોર થાય ત્યારે આપણા નેફ્રોલોજીસ્ટ ડૉક્ટર એમાં જોડાય છે, કારણ કે એને પછીની આગળની સારવાર કીધી, જેમ ડાયાલિસિસ કરવું પડે કે ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે, એવા હદ સુધી પહોંચી શકે છે. જો કિડનીનો પથરીનો દર્દી આ બાબતમાં સજાગ હોય, સાવચેત હોય, પોતે અને પોતાના કુટુંબનાને પણ કહે કે ભાઈ આપણે આટલી તપાસ કરાવી લેવી છે, ચાલો નિયમિત જેને ચેકઅપ કરાવી લઈએ. સરકારે આ સારવાર માટેની બહુ સરસ PMJY નીચે આ સગવડતા ઊભી કરી છે, પણ લોકો એનો ગેરવર્તન કરે કે એક વખત પથરી કઢાવી ગયા, પછી કઢાવી પડશે તો ફરીમાં પાછી થઈ જશે, વળી ત્રીજી. પણ એને પોતાને કેટલું નુકસાન થાય છે આ કાળજી ન રાખીને ખાલી ઓપરેશન કરાવીને એ પોતે સમજતા નથી. તો જો પોતે સજાગ હોય, પાણી પીવાનું, સોલ્ટ રિસ્ટ્રિક્શન, ડાયટનું જે કહીએ, અને નિયમિત ચેકઅપ એટલે યુરોલોજીસ્ટ પાસે જઈ અને તપાસ કરવી જોઈએ કે ભાઈ નવી પથરી બનતી નથી ને, તો આપણે વધારે સજાગ થઈ જાય. તો જો લોકો પોતાના માટે સજાગ હોય તો આ કિડની ફેલ્યોર થતાં આપણે અટકાવી શકીએ છીએ. ડૉક્ટર વિવેક સર, આજે જોઈએ છીએ સામાન્ય રીતના કે જે કિડની અને મૂત્રાશયના કેન્સરમાં આપણે જોતા હોઈએ છીએ કે વારંવાર આવતું હોય છે સામે, તો એ કઈ રીતની સારવાર એમાં લાગુ પડતી હોય છે અને તેને અટકાવવા શું કરવું જોઈએ? આગળ મેં કહ્યું એ પ્રમાણે યુરોલોજીસ્ટના અંતર્ગત કિડની, યુરેટર, બ્લેડર, પ્રોસ્ટેટ, ટેસ્ટિસ આ બધા અવયવો કિડનીના યુરોલોજીસ્ટની નીચે આવે છે. અને જેમ શરીરના અન્ય ભાગમાં કેન્સર થાય છે એમ આ ભાગમાં પણ કેન્સર થઈ શકે. એના કારણો અલગ અલગ હોઈ શકે. દાખલા તરીકે કેમિકલ ડાય છે, આપણે જેતપુર બાજુ જે ડાય ઇન્ડસ્ટ્રી છે, ટાઈ એન્ડ ડાય ઇન્ડસ્ટ્રી છે, ત્યાં પાણી ખૂબ દૂષિત થઈ ગયા હતા. તો આવા જે વિસ્તારમાં રહેતા હોય એ લોકોને મૂત્રાશયનું કેન્સર વધારે થવાની શક્યતા હોય છે. બીજું આપણા વિસ્તારમાં છે કે બરાબર 3જી 4થી દુકાન આપણે પાનની દુકાન મળશે. તમાકુનું દૂષણ છેક ઇવન સ્કૂલના ચિલ્ડ્રન સુધી ફેલાયેલું છે. તો આ તમાકુ પણ વિજ્ઞાને પ્રૂવ કરેલું છે કે શરીરના વિવિધ ભાગોમાં કેન્સર માટે જવાબદાર હોય છે. તો લોકો અવેરનેસ કેળવે, પોતે ન ખાય, પોતાને બાળકોને પણ તમાકુ ન ખાવા દે, તો કેન્સરનું પ્રમાણ ઘટાડી શકાય. સાવ નાબૂદ ન થઈ શકે પણ ઘટાડી શકાય. હવે જ્યારે આ કેન્સરનું નિદાન થાય, એનું CT સ્કેન છે, MRI વગેરે, બાયોપ્સી વગેરે તપાસથી નિદાન થાય, અને એ બીમારી કયા પ્રકારનું કેન્સર છે, કેટલા લેવલનું કેન્સર છે, એ પ્રમાણે એની સારવાર નક્કી થતી હોય છે. અને એક વખત એનું સારવાર નક્કી થયું કે ઓપરેશન છે કે રેડિયોથેરાપી જે કરીએ, પછી એનું નિયમિત ફોલોઅપ કરવું પડે કે ભાઈ આ કેન્સર પાછું ઓળવાની શક્યતા હોય છે, પાછું થઈ શકે, એમાંથી બીજા થઈ શકે. તો એનું નિયમિત ફોલોઅપનો પ્રોટોકોલ હોય છે.
એનું બરાબર પાલન કરી અને એ દર્દીએ ડૉક્ટરને મળતા રહેવું જોઈએ, જેથી કરીને એ આગળ પાછું ફેલાય નહીં અથવા તેને આપણે અટકાવી શકીએ. વિવેક સર, એક ખૂબ મોટી આમ કહેવાય ને કે આમ તો રમૂજી અને હાસ્ય ગેરમાન્યતા બહુ જાજી છે. આપણે જોઈએ છીએ કે આપની પાસે પણ જ્યારે દર્દી આવતા હશે પથરીની દવા લેવા, તો આપને ઘણી વખત એવું કહેતા પણ હશે કે સાહેબ આમાં બિયર પીવાય, કે સાહેબ આ પથરી થાય છે તો બિયરથી નીકળી જાય. આવી આ રમૂજી ગેરમાન્યતાઓ ખરેખર શું છે? આજે અમારા દર્શક મિત્રોને આપ જણાવો કે પથરીમાં બિયર પીવાની જે આપને કહેતા હોય છે એ શું હોય છે, ખરેખર પીવાય કે નહીં? આપનો પ્રશ્ન ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણા બધા દર્દીઓ અમને પૂછતા હોય કે આ પથરી થઈ છે, આ બિયર પીવાય, અને ભૂલે ચૂકે અમે કંઈક હા પીવાય એમ કહી તો કહે છે કે અમને લખી દો ભલામણ કે અમારે લાઇસન્સ લેવું છે. એટલે બિયર પીવો જરૂરી નથી હોતો. મેં આગળ કહ્યું કે તમારું યુરિન આઉટપુટ પાણીનું એટલું પ્રમાણ હોવું જોઈએ કે જેથી કરીને દરરોજનો લગભગ 1.5 થી 2 લીટર જેટલો પેશાબ થાય. હવે જેમ આલ્કોહોલ, કોઈ પણ બિયર કે કોઈ પણ આલ્કોહોલ છે એ થોડુંક ડાયુરેસિસ ઇન્ડ્યુસ કરે, થોડોક પેશાબ વધારે બનાવવાનું કામ કરે, અને એને લીધે થોડોક પેશાબ વધારે આવે તો એ રીતના કદાચ ફાયદો છે. પણ એ જ વસ્તુ આપણે અન્ય પ્રવાહી જેમ કે લીંબુનું શરબત છે, નાળિયેરનું પાણી છે, જવનું પાણી છે, બાર્લી વોટર છે, આપણે જે આમાંથી જે અનુકૂળ લાગતું હોય એ નમક વગરનું પ્રવાહી પીવું જોઈએ. એ લઈને આપણે જો પેશાબનું પ્રમાણ આપણે જે 1.5 થી 2 લીટર કરી શકીએ તો કાંઈ બિયર પીવાની બિલકુલ જરૂરત નથી હોતી. અને બિયર છે એ કોઈપણ આલ્કોહોલ છે એ હેબિટ ફોર્મિંગ વસ્તુ છે અને એનું દૂષણ પછી વધારે હોય છે. સો એવી અમારી બિલકુલ સલાહ નથી હોતી કે આના માટે તેને બિયર પીવો તમે. તો આજે તમને ખ્યાલ આવી ગયો ને, કોઈ પણ હવે ગેરમાર્ગે દોડે તો જવાનું નથી અને ચોક્કસપણે યુરોલોજીસ્ટની સલાહ લેવાની છે. ડૉક્ટર મયુર, આપની પાસેથી જાણવું છે કે ડાયાલિસિસ શું છે, અને જો એક વખત ડાયાલિસિસ કરાવીએ તો હું વારંવાર કરાવવું પડતું હોય છે, તે સાચું છે? પહેલાં તો હું તમારા બીજા પ્રશ્નનો જવાબ આપવા માંગીશ કે ડાયાલિસિસ એકવાર કરાવીએ તો વારંવાર કરાવવું પડે છે, એ સાચી વાત નથી. એ ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપનું કિડની ફેલિયર છે. જો ટેમ્પરરી કિડની ફેલિયર હોય, જેની કિડની 2 દિવસ પહેલાં બિલકુલ ઓકે હોય, કોઈ પણ વસ્તુના લીધે અત્યારે ટેમ્પરરી કિડની ફેલ થઈ, જે દુખાવાની ગોળીના લીધે, ઇન્ફેક્શનના લીધે, કોઈ આયુર્વેદિક દવાઓના લીધે કે બીજા કોઈ કારણથી કિડની ફેલ થઈ અને એમાં ડાયાલિસિસની જરૂર પડી, તો એ કિડની સાજી થઈ જાય એટલે ડાયાલિસિસ બંધ થઈ જાય છે. ડાયાલિસિસ કિડનીને સાજી કરતું નથી, એ ખાલી કિડનીનું કામ કરે છે. હવે જો ટેમ્પરરી કારણથી કિડની ફેલ થઈ હોય તો એ કારણ દૂર થાય, દર્દી સાજો થાય, જોડે જોડે કિડની પણ સાજી થઈ જાય અને ડાયાલિસિસ આવ્યું હોય એ બંધ થઈ જાય, તો એ કેસમાં ડાયાલિસિસ ટેમ્પરરી છે. હવે એનાથી વિરુદ્ધ જો પરમેનન્ટ કિડનીનો પ્રોબ્લેમ હોય, જેમ કે આપણા ઇન્ડિયામાં કે આખી દુનિયામાં ડાયાબિટીસ મોસ્ટ કોમન રીઝન છે કિડની ફેલ થવાનું, જેના પછી બ્લડ પ્રેશર છે, સ્ટોન ડિઝીઝ છે કે ઓવર ધ કાઉન્ટર લેવાતી દુખાવાની ગોળીઓ છે, તો એ કેસમાં ધીમે ધીમે કિડની ફેલ થતી હોય અને પરમેનન્ટ કિડની ફેલ થયા પછી ડાયાલિસિસ ચાલુ કરવું પડે તો એ ડાયાલિસિસ બંધ થતું નથી. ડાયાલિસિસ ખાલી કિડનીનું કાર્ય કરે છે, જેમાં અઠવાડિયામાં 2 વાર મિનિમમ ડાયાલિસિસ કરાવવું પડે છે, જ્યાં સુધી પેશાબ 500 ml થી વધારે આવતો હોય, અને જ્યારે પેશાબ 200 ml થી ઓછો થઈ જાય પછી અઠવાડિયામાં 3 વાર ફરજિયાત ડાયાલિસિસ કરાવવું જરૂરી હોય છે. અને ડાયાલિસિસ પણ પરમેનન્ટ સોલ્યુશન નથી. હવે ડાયાલિસિસ શું છે? તો ડાયાલિસિસ આપણા શરીરમાં જે કિડની કામ કરે, બોડીમાં જે કચરો ઉત્પન્ન થાય, જે કાઢવાનું કાર્ય કિડની કરે છે પેશાબના રસ્તે, એ જ કાર્ય ડાયાલિસિસ મશીન કરે છે. જેમાં શરૂઆતના સ્ટેજમાં ગરદનમાં નળી નાખવામાં આવે છે જો ફિસ્ચ્યુલા તૈયાર ના હોય તો, અને ડાયાલિસિસવાળા દર્દીની જીવન દોરી ફિસ્ચ્યુલા હોય છે, એટલે બધા દર્દીઓએ જેને પરમેનન્ટ ડાયાલિસિસ આવે એમ હોય એને ફિસ્ચ્યુલા પણ બનાવવું જોઈએ. આ નળી કે ફિસ્ચ્યુલામાંથી એક લાઇનમાંથી બ્લડ મશીનમાં જાય છે, જેમાં એક ફિલ્ટર હોય છે, અને એ ચોખ્ખું થયેલું બ્લડ પાછું બીજી લાઇનમાંથી બોડીમાં પાછું જતું રહે છે. અને ડાયાલિસિસમાં 1 ટીપા બ્લડનો પણ વ્યય થતો નથી, ખાલી બ્લડ ચોખ્ખું થઈને પાછું શરીરમાં જતું રહે છે. પાછું 2 થી 3 દિવસમાં કચરો પાછો ભેગો થાય એટલે વળી પાછું કચરો કાઢવા માટે ડાયાલિસિસ કરવું પડે છે. ડૉક્ટર મયુર, એક કહેવાય છે ને કે કોઈ વ્યક્તિની સાવ કિડની ફેલ થઈ ગઈ હોય તો એવા વ્યક્તિને કે એવા લોકો માટે સારવારનો કયો વિકલ્પ છે? પરમેનન્ટ કિડની ફેલ થઈ ગઈ હોય, પરમેનન્ટ ડાયાલિસિસ કરાવવાની જરૂર હોય, એના માટે એકમાત્ર સારવાર છે કિડની બદલવી,
બોલે તો કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવું. સ્પેશિયલી જેની ઉંમર 60-65 વર્ષથી ઓછી છે અને ઇવન 60-65 વર્ષથી વધારે પણ છે, પણ એ એક્ટિવ છે, સોશિયલી એક્ટિવ છે, તો એવી કોઈ એજ લિમિટ નથી. ઇવન 70-75 વર્ષે પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકતું હોય છે. પણ 60 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિએ તો એક જ રસ્તો અપનાવવો જોઈએ, કિડની ટ્રાન્સપ્લાન્ટ. શું કામ? કારણ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો જ આપણે નોર્મલ જિંદગી જીવી શકીએ છીએ. એ પણ તમને સમજાવું. કારણ કે ડાયાલિસિસ બરોબર છે કે કિડની ફેલ થઈ ગઈ, કિડનીનો કચરો કાઢવા માટે જરૂરી છે. આપણી નોર્મલ કિડની હજારો ટાઈપના ટોક્સિન કાઢે છે, પણ ડાયાલિસિસ મશીન ખાલી ઝીણા ઝીણા કચરા જ કાઢે છે. મિડલ મોલેક્યુલ અને લાર્જ મોલેક્યુલનું નિવારણ ડાયાલિસિસ કરી શકતું નથી. જેથી કરીને ડાયાલિસિસમાં દર્દીઓને 1 વર્ષને અંતે 20%ની આડેગાળે પેશન્ટ એક્સપાયર થઈ જાય છે, 5 વર્ષને અંતે 50-60% લોકો એક્સપાયર થઈ જાય છે, અને 10 વર્ષને અંતે 80% લોકો એક્સપાયર થઈ જાય છે. તો ઓન એન એવરેજ 5 થી 7 વર્ષની જિંદગી ડાયાલિસિસવાળા દર્દીઓની હોય છે. અમુક દર્દીઓ વધારે પણ જીવે છે. અને જો એ દર્દીઓ વધારે જીવે તો એમને સ્નાયુના પ્રોબ્લેમ, સાંધાના પ્રોબ્લેમ, હૃદયના પ્રોબ્લેમ થતા હોય છે. તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી એક જ ફાઇનલ સોલ્યુશન છે. ડાયાલિસિસ તો ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચવાનો રસ્તો છે. ડૉક્ટર વિવેક સર, કિડની ટ્રાન્સપ્લાન્ટનું રાજકોટમાં કયા સ્થળે થાય છે? સારવાર એની ક્યાં થઈ શકે છે કિડની ટ્રાન્સપ્લાન્ટની? અને એક વખત જે દર્દીએ કિડની આપી છે, જેને ડોનેટ કરી છે, જેને કિડની મેળવવી છે, આ બંને દર્દીઓએ શું ધ્યાન રાખવાનું હોય છે? અને જે કહેવાય ને કે ભારે કામ કરી શકે છે કે નહીં જે દર્દીએ કિડની મેળવી છે? આપનો પ્રશ્ન ઘણો જ અગત્યનો છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ થોડા વર્ષો પહેલાં એક અનરેગ્યુલેટેડ હતું, કે જેમાં કિડની વેચવામાં આવે, પૈસા દઈને ખરીદવામાં આવે, ને એના એજન્ટ, અને ઘણું બધું અવ્યવસ્થિત હતું. જેથી કરીને ભારત સરકારે એક નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એક્ટ બનાવ્યો, કે જેની ગાઈડલાઈન આપી કે આ પ્રમાણે કરવું જોઈએ. અને એ અનુસાર દરેક સ્ટેટે પોતપોતાના રેગ્યુલેશન એને બેઝમાં બનાવેલા છે. અત્યારના તબક્કે કિડની ટ્રાન્સપ્લાન્ટ એક સરકાર દ્વારા એક ખૂબ જ નિયંત્રિત કાર્ય છે. દરેક હોસ્પિટલને એ કરવા માટેની પરમિશન મળતી નથી. એના માટેના ધારાધોરણો નક્કી કરેલા છે, એના માટેના કેવા કન્સલ્ટન્ટ ડૉક્ટર હોવા જોઈએ એ નક્કી કરેલું છે. એ બધી રિક્વાયરમેન્ટ જો ફૂલફિલ થાય, એના માટેની ટીમ એનું ઇન્સ્પેક્શન કરે, અને પછી જ એ કેન્દ્રને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પરવાનગી આપવામાં આવે છે. આખા સૌરાષ્ટ્રમાં ફક્ત બીટી સવાણી કિડની હોસ્પિટલ એક જ કિડની હોસ્પિટલ છે કે જ્યાં આ કિડની ટ્રાન્સપ્લાન્ટ અત્યારના તબક્કે શક્ય છે. કારણ કે આ બધા ધારાધોરણો પૂરા કર્યા બાદ સરકારશ્રી તરફથી આપણને આ મંજૂરી મળેલી છે. હવે બીજું એ કે જ્યારે લાઈવ રિલેટેડ ટ્રાન્સપ્લાન્ટ, જે આપનો પ્રશ્ન છે કે એક જીવતો માણસ પોતાની કિડની એના સગાને કે એના ભાઈને કે બહેનને કે દીકરીને આપી શકે, તો એ લાઈવ રિલેટેડ ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. એમાં ઓપરેશન બે બાજુમાં 2 ઓપરેશન થિયેટર હોય, એમાં બેયનું કામ સાયમલ્ટેનિયસલી ચાલતું, એકસાથે ચાલતું હોય. જે કિડની દાતા છે એનું લેપ્રોસ્કોપી દ્વારા કિડની છૂટી પાડી અને નાનકડો કાપો મૂકી અને કિડની બહાર કાઢી લેવામાં આવે છે. અને એ છે એ જે રેસિપિયન્ટ છે, જેને કિડની ખરાબ થઈ ગઈ છે, એના પેડુના ભાગમાં એ કિડની ફિટ કરવામાં આવે છે. એ ફિટ કરવા માટે થઈને 2 ધોરી નસોને જોડવામાં આવે છે, અને ઉપરાંત પેશાબની જે પાઇપલાઇન હોય છે એને મૂત્રાશય સાથે જોડવામાં આવે. આ એક ખૂબ જ સ્કિલવાળું જટિલ ઓપરેશન છે. એટલે બંને ઓપરેશન સાયમલ્ટેનિયસલી ચાલે, લગભગ 3.5 થી 4 કલાકનો આ ગાળો હોય છે. હવે જ્યારે ડોનર જે છે કે જે હેલ્ધી માણસ હતો, એણે કિડની આપી, એને સામાન્ય કિડની કાઢવાનું ઓપરેશન જેમ જ સારવાર કરવાની હોય. જનરલી 2 દિવસમાં એને રજા મળી જાય. ટાંકામાં ઇનિશિયલ રૂજાઓ તાલે 15 દિવસ આપણે થાય, તો લગભગ 1.5 મહિના પછી એ દર્દી છે એ બધા જ કામ જે પહેલાં કરતો હતો એ બધા જ કામ સારી રીતે કરી શકે. એના માટે કોઈ રિસ્ટ્રિક્શન નથી હોતો. એક જ છે કે હવે એની પાસે એક જ કિડની રહી, સ્પેર કિડની નથી. એટલે એને દર 6 મહિને એના ડૉક્ટર સલાહ આપે એ પ્રમાણે દર 6 મહિને કે 1 વર્ષે એના બધા ચેકઅપ, ખાસ કરીને કિડનીને લગતા ચેકઅપ એને બધા કરાવી લેવા છે. હવે વાત આવી રેસિપિયન્ટની. હવે રેસિપિયન્ટ માટે આ કિડની છે એ ફોરેન બોડી છે, બહારનું મટીરિયલ છે. એટલે એનો શરીરનો ડિફેન્સ મિકેનિઝમ એને બહાર કાઢવા માટે ટ્રાય કરશે કે એનું શરીરની બહાર કાઢી નાખવું. એના માટે થઈને એના ઉપર ઇમ્યુનોલોજીકલ સેલ્સ હોય બધા હુમલો કરે, એટલે એને ઇમ્યુન સપ્રેશન દવાઓ આપવી પડે. હવે ઇમ્યુન સપ્રેશન દવાઓ છે એ શરીરની રોગપ્રતિકાર શક્તિ ખૂબ ઘટાડી નાખે. પરિણામે એને આપણે સાદા વાયરસને આપણે ઇન્ફેક્શન, શરદી કહીએ, એને સીધું ન્યુમોનિયા થઈ જાય. આવા અનેક પ્રકારના ઇન્ફેક્શનો એને માટે થતા હોય છે, તો એને એન્ટીબાયોટિકની દવાઓ આપવી પડે, ઇમ્યુનોસપ્રેશન દવાઓ આપવી પડે. પહેલાં 6-1 મહિના સુધી એને અત્યંત કાળજી રાખવી પડે. એને માસ્કનો ઉપયોગ કરવો પડે,
બહાર ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળવું પડે, દવાઓ રાખવી પડે, એના દવાઓના લેવલ નિયમિત ચેકઅપ કરવા પડે. અને 6 મહિના પછી જો બરાબર ચાલે તો આમાં થોડાક રિલેક્સેશન થઈ શકે. પણ છતાં પણ એને બહુ જો હાર્ડ લેબરનું કામ કરવાનું હોય, જેને અતિ તડકામાં કામ કરવાનું હોય, તો જેનાથી કિડનીને નુકસાન થવાનો ભય હોય, તો એવી વસ્તુ એને ટાળવી પડે. એ બેઝિકલી ઓફિસ વર્ક કરે કે એવું કામ કરે કે જેમાં હળવું કામ હોય તો એના માટે વધારે સારું રહે છે. ડૉક્ટર વિવેક સર, ડૉક્ટર મયુર સર, આજે આ કિડની દિવસને લઈને આપણે જે ચર્ચા કરી છે, જે જાગૃતતા ફેલાવવાનું એક આપણે સત્કાર્ય કરી રહ્યા છીએ, પણ ક્યાંક હજુ સમાજની અંદર લોક જાગૃતતા વધુ ને વધુ થાય તો આજે આપણે આ પોડકાસ્ટ કરી રહ્યા છીએ, ટેલિકાસ્ટ કરી રહ્યા છીએ હેલ્થ વેલ્થનો શો, પરંતુ શું એવા કાર્યો છે કે જે સતત કરવા જોઈએ જેનાથી સમાજની અંદર જનજાગૃતિમાં કિડનીને લઈને જનજાગૃતિ વધુ ફેલાય? શું કહેવું છે આપનું? કઈ કઈ રીતે જનજાગૃતિ ફેલાવી શકાય છે? આપણે એક તો એ કે સામાન્ય રીતે દર્દી વહેલા પોતાના ફેમિલી ડૉક્ટર પાસે જતો હોય છે, તો ફેમિલી ડૉક્ટર જો આ બાબતમાં સજાગ રહે, દર્દીને જેમ આગળ મયુરભાઈએ કહ્યું, જ્યારે કંઈ પણ બીજા રિપોર્ટ કરવાની સાથે સાથે કિડનીનો રિપોર્ટ પણ કરાવી લે તો સારું પડે. બીજું, વ્યસન મુક્તિ આંદોલન એ આપણે માટે ખૂબ જરૂર છે. ત્રીજું, આપણા દેશમાં ડાયાબિટીસનું પ્રમાણ આખા વિશ્વમાં સૌથી વધારે છે, અને ડાયાબિટીસ જેમ મયુરભાઈએ કહ્યું એ પ્રમાણે એક કિડની ફેલ થયાનું મુખ્ય કારણ છે. અને આપણા દર્દીઓ ડાયાબિટીસ માટે એટલા બધા નિગ્લેક્ટ કરતા હોય છે અને એમની બડાસ મારતા હોય. દાખલા તરીકે પેશન્ટ મને આવીને એમ કે મારું તો 350 સુગર રહે છે, મને કાંઈ થતું નથી. પણ ડાયાબિટીસ એ સાયલન્ટ કિલર છે. ડાયાબિટીસ પોતે કાંઈ તકલીફ ન પડે, પણ ડાયાબિટીસને કારણે કિડની ફેલ થઈ જાય, આંખે દેખાવાનું બંધ થઈ જાય, પગની નસો મરી જાય, હૃદયનો હુમલો આવી જાય, ત્યારે આપણને ખબર પડે. અને એ સ્ટેજે પહોંચ્યા ત્યારે તો આપણે ઓલરેડી લેટ થઈ ગયા હોય. જો ડાયાબિટીસને માટે લોકો સચેત હોય, કુટુંબમાં કોઈને હોય, અથવા તો એટલીસ્ટ 35-40 વર્ષ પછી નિયમિત રીતે એનું ચેકઅપ કરાવે, અને એક ડાયાબિટીસ બરાબર કંટ્રોલમાં છે કે નહીં એને માટે કાળજી રાખે. દાખલા તરીકે એક દર્દી આવ્યો કે હું 1 વર્ષથી સાહેબ દવા લખી, 1 વર્ષથી દવા લઉં જ છું, પણ એ એટલું અગત્યનું નથી દવા લેવું, કારણ કે એને દવાની રિક્વાયરમેન્ટ સમય અનુસાર અલગ અલગ હોઈ શકે, તો એને પિરિયોડિકલી એનું ચેકઅપ કરાવી અને કંટ્રોલ રાખવું જોઈએ. એવી જ રીતના બ્લડ પ્રેશર માટે. સો લોકોએ પોતાના આરોગ્ય માટે થઈને વ્યસનો છોડવા જોઈએ, નિયમિત રીતે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, અને કોઈ પણ બીમારી થાય ત્યારે એ જે તે નિષ્ણાતની માર્ગદર્શન લઈને આપણે એની સારવાર કરવા જોઈએ. આયુર્વેદિક છે એ સારી પદ્ધતિ છે, એના પોતાનો રોલ પણ છે, અમે આયુર્વેદિકની લિસ્ટમાં નથી, પણ જે જગ્યાએ આયુર્વેદિક કામ નથી કરતું, જે મેઝરેબલ નથી, એવા જગ્યાએ આપણે અમારા આયુર્વેદના મિત્રો પણ સાચી સલાહ આપે કે ભાઈ આમાં તમારે જે તે નિષ્ણાતની સલાહ લેવી પડશે, કે નેફ્રોલોજીની સલાહ લેવી પડશે, તો દર્દીનું હિત વધારે સારી રીતે જળવાઈ શકે. મહેશ સર, આપની પાસેથી પણ જાણવું છે કે કિડનીની સંભાળ લેવા માટેના અવેરનેસ પ્રોગ્રામો કેટલા થવા જોઈએ, ક્યાં ક્યાં કરવા જોઈએ, અને હેલ્થ ટિપ્સ. કિડનીના રોગોને નિદાન કરવા માટે કે થતા અટકાવવા માટે રેગ્યુલરલી તાલુકા લેવલે, ગામડા લેવલે અને જિલ્લા લેવલે જુદા જુદા સમયે જુદા જુદા પ્રોગ્રામ્સ કરવા જોઈએ. કિડનીના દર્દીઓમાં મેઇનલી કિડની ફેલ થવાના જે કારણો છે, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કિડનીની ગરણીનો પોતાનો રોગ છે, સ્ટોન ડિઝીઝ છે, કે ઓવર ધ કાઉન્ટર લેવાતી દવાઓ છે જે ના લીધે કિડની ફેલ થતી હોય છે. તો એમાં જુદા જુદા દર્દીઓએ, જેમ કે ડાયાબિટીસ વાળા દર્દીઓએ સરે કીધું એમ ડાયાબિટીસ કંટ્રોલ રાખવું જોઈએ. એમાં સ્પેશિયલી ગ્લાયકોઝાઇલેટેડ HbA1c નો રિપોર્ટ આવે, જે છેલ્લા 3 મહિનામાં એવરેજ સુગરનો કંટ્રોલ કેવો છે જે સૂચવતું હોય છે, જે 7% કરતા ઓછું રાખવું જોઈએ. એ સિવાય બ્લડ પ્રેશર વાળા દર્દીઓએ બ્લડ પ્રેશર 130 થી 80 ની નીચે રાખવું જોઈએ. એ સિવાય કિડનીની ગરણીનો સ્પેસિફિક રોગ, જેને અમે ગ્લોમેરુલો નેફ્રાઇટિસ કહેતા હોઈએ છીએ, જે રિવર્સિબલ હોય છે જો ટાઈમે નિદાન કરવામાં આવે તો ઘણા ડોક્ટરો પેશાબમાં પ્રોટીન લીકેજ થતું હોય, લોહીના કણો આવતા હોય, એ નેફ્રોલોજીસ્ટ કે ફિઝિશિયન પાસે જવાનું કહેતા હોય છે, પણ પેશન્ટ બીજી કોઈ તકલીફ ના હોવાથી નથી જતા હોતા. એ કિડનીનો ગરણીનો રોગ થવાની શરૂઆત છે. જો એ સમયે આપણે કિડનીની બાયોપ્સી કરીએ અને રોગ પકડીએ તો એ નિદાન થઈ શકે છે. તો એવા કેસમાં પણ લેટ કરવું ના જોઈએ. અને એ સિવાય જુદા જુદા પ્રસંગો વખતે કિડનીની તપાસ કરાવવા માટેની કેમ્પ કરવા જોઈએ. સ્પેશિયલી સિમ્પલ બ્લડ પ્રેશર મોનિટરિંગ, સુગર મોનિટરિંગ, ક્રિએટિનિન, લોહીના ટકા અને
પેશાબનો રિપોર્ટ. આનાથી ઘણા બધા રોગની આપણને ખ્યાલ આવી જતો હોય છે. તો વિવેક સર, સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા આજના આપણા આ હેલ્થ વેલ્થના શોમાં ખૂબ સારી માહિતી આપણે અમારા દર્શક મિત્રોને, શ્રોતાગણોને પીરસી છે, પરંતુ અંતમાં બીટી સવાણી હર હંમેશ દર્દીઓની એ સારવાર અંગે સજાગ રહેતી હોય છે અને વખતો વખત એને જાગૃત કરતી હોય છે. ત્યારે એવો જ એક કેમ્પ થવા જઈ રહ્યો છે, તો આજે અમારા માધ્યમથી કેમ્પની પણ ચર્ચા કરી આપો. દર્શક મિત્રો, બીટી સવાણી હોસ્પિટલ સારવાર ક્ષેત્રે તો અગ્રેસર છે જ, પરંતુ અનેક પ્રકારના પ્રિવેન્ટિવ કાર્યક્રમો પણ એની નીચે ચાલે છે. એ અંતર્ગત આજે આપણે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરીએ છીએ, પણ અમે બીટી સવાણી હોસ્પિટલ વતી વિશ્વ કિડની દિવસને પણ આખો કિડની મંથ તરીકે અમે એને ઉજવીએ છીએ, જે દરમિયાન વિવિધ સ્થળોએ અનેક પ્રકારના કેમ્પ અને એ લોકોને સારવાર, એ લોકોને માહિતીના પણ અમે પ્રયત્નો કર્યા છે. ઉપરાંત 29 અને 30મી માર્ચે બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે જ એ તમામ દર્દીઓની મફત નિદાન અને સારવાર માટેનું માર્ગદર્શન આપવામાં આવશે એવું પણ નક્કી અમે કરેલું છે, જેથી વધુને વધુ લોકો આ પ્રોફાઇલેક્ટિક પ્રિવેન્ટિવનો લાભ લઈ અને કિડની બીમારીથી બચી શકે. આ જ અંતર્ગત અમારી હોસ્પિટલમાં હંમેશને માટે દરરોજ જે કિડનીના દર્દી હોય એની તો નિદાન, સારવાર, લેબોરેટરી ટેસ્ટ તો થાય, પણ એની સાથે જે સગા આવતા હોય એને માટે પણ ફ્રી સુગર અને બ્લડ પ્રેશર અમે ચેક કરી અને એ લોકોને જાણ કરી. અને એમાંથી ઘણા બધા દર્દીઓ એવા હોય છે, ઘણા બધા હેલ્ધી માણસો સગા તરીકે આવ્યા હોય જેને ખબર જ હોય કે એને ડાયાબિટીસ છે. તો આવા ડાયાબિટીસ અર્લી ડિટેક્શન થાય, એની નિયમિત સારવાર થાય, જેથી કરીને આ કિડનીની બીમારીથી બચી શકે. તો આવા પ્રયત્નો અમારા હંમેશા માટે હોય છે. દર્શક મિત્રો, આશા કરું છું ડૉક્ટર વિવેક જોશી સર અને ડૉક્ટર મયુર મકાસના સરે આપને ખૂબ સારી રીતના કિડની રિલેટેડ અને પથરી રિલેટેડ જે બીમારીઓ છે તેનાથી જાગૃત કર્યા હશે. અને જો તમે આ આપણો હેલ્થ વેલ્થનો શો જોઈ રહ્યા છો તો ક્યાંક ને ક્યાંક તમારી પણ હવે એક નૈતિક જવાબદારી બની રહી છે કે તમારી જો આસપાસમાં કોઈને પણ કાંઈ કોઈ કિડની કે પથરી રિલેટેડ બીમારી હોય તો ચોક્કસથી તમે પણ આ શોની લિંક એને તમે શેર કરી શકો છો. અને સાથોસાથ બીટી સવાણી દ્વારા જ્યારે તારીખ 29 અને 30ના જે કેમ્પ થવા જઈ રહ્યો છે, જો કોઈ લાગતા વળગતા જરૂરિયાતમંદ લોકો છે કે જેને ખરેખર તેની જરૂરિયાત છે સારવારની, તો તે અચૂકથી ત્યાં જાય અને આ કેમ્પનો લાભ લે. ફરી મળીશું આવા જ એક વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અબ તક હેલ્થ વેલ્થ.